જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ. તો 2026ની હોલી અને યક્ષની આઈ થિંક પહેલી વાર જ પોતાની જાતે આ વખતે રમ્યો છે અને એને જોઈને મન થયું કે આ વખતે મારે હોલી રમવી છે. તો એપાર્ટમેન્ટમાં અમારે ત્યાં નીચે જ રોડ પર યક્ષ આવી રીતના રમતો હતો. એક સામેની વિંગમાં બી એના જેવડો જ છે અક્ષ કરીને, તો એને બંનેને બહુ મજા આવી. યક્ષ તો થોડી વાર શરમાતો હતો કેમ કે એને અજાણ્યું લાગતું હતું, પણ પછી સેટ થઈ ગયું એટલે બંનેને બહુ મજા આવી અને બંનેએ બહુ જ એન્જોય કર્યું. અને લાસ્ટમાં તો બધું ક્લીન કરવું હતું, નીચે ફ્લોર ને એ ગંદુ થઈ ગયો હતો, તો નળી લાવ્યા હતા ને તો બંને તો એનાથી બી રમવા માંડ્યા. ફાઉન્ટેન જેવું થઈ ગયું બંને માટે, તો એમાં બી એને તો એન્જોય કરી લીધું.
અને પછી અમે લોકો પહોંચી ગયા ઝાંઝેડા રોડ. ઝાંઝેડા રોડ ઉપર બહુ જ ફાઇન હોળી બધા રમે છે. ઇવન તમને રોડ ઉપર એક લેયર થઈ ગયેલું કલરનો દેખાશે, એટલો કલર ઉડતો હોય છે. અને ઉપર બી જોશો ને તો બી કલર જ દેખાશે તમને, ક્લિયર દેખાશે જ નહીં આગળનું કંઈ, એટલો કલર ઉડતો હોય છે. યક્ષની જોડે જોડે અમને બી આ વખતે તો ધૂળેટીમાં બહુ જ મજા આવી. મેન તો આવી રીતના એ બધું જોવે ને અલગ અલગ ફેસ્ટિવલ, તો એને બી ખબર પડે કે આવી રીતના ડિફરન્ટ ફેસ્ટિવલ આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. મજા આવી. તો આ હતી યક્ષની આ વખતેની ધૂળેટી. એને બહુ જ મજા આવી. ઇવન એ ઘરે બી બહુ જ રમ્યો આ વખતે તો. ત્યાં ઓલું છે નીચે જો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.